આપણા દેશમાં એજ્યુકેશન આજે કેવડો મોટો ધંધો બની ગયો છે ને એનું સૌથી મોટું એક્ઝામ્પલ હમણાંનું જ ફિટજી ઇન્સ્ટિટ્યૂટ છે. બેઝિકલી આ ઇન્સ્ટિટ્યૂટ સ્ટુડન્ટને આઈઆઈટી જેડબલઈ મેઇન્સ અને એડવાન્સની પ્રિપેરેશન કરાવે છે અને આજે આખા દેશમાં આના 70થી પણ વધારે કોચિંગ સેન્ટર છે. પરંતુ આમાંથી હમણાં નોઈડા, પુણે, ગાઝિયાબાદ, ભોપાલ અને બીજી કેટલીક જગ્યાઓ પર આવેલા 10થી પણ વધારે સેન્ટર્સ આના બંધ થઈ ગયા છે. અને એ પણ એક એવા ટાઈમ પર જ્યારે સ્ટુડન્ટ્સની જેડબલઈ મેઇન્સની એક્ઝામ્સ ચાલી રહી છે અને આગલા કેટલાક મહિનાઓમાં જેડબલઈ એડવાન્સ અને નીટની એક્ઝામ્સ આવવાની છે. તો આવા ટાઈમ પર ફિટજીના આટલા બધા સેન્ટર્સ બંધ કેમ થઈ ગયા? કારણ કે અહીંયા પોલીસ એફઆઈઆરના એકોર્ડિંગ આ ઇન્સ્ટિટ્યૂટના 40 ટીચર્સ અને પેન્ટ્રી સ્ટાફને પાછલા કેટલાય મહિનાઓથી એમની સેલેરી નથી આપવામાં આવી. અને હેરાનીની વાત તો જુઓ, આજ ફિટજીએ આજથી 1 વર્ષ પહેલા પોતાની ઇન્સ્ટિટ્યૂટમાં ટીચર્સને ભરતી કરવા માટે કંઈક આવી એડવર્ટાઇઝમેન્ટ કરી હતી કે જે કોઈ પણ ટીચર્સ તેમને ત્યાં કોચિંગ સેન્ટર્સમાં ભણાવશે એ ટીચર્સ આગલા 7 વર્ષોમાં 100 કરોડની સંપત્તિ બનાવશે. પરંતુ આજે તો આમની પાસે તેમના ટીચર્સને દેવા માટેની સેલેરીના પણ પૈસા નથી. જો કે અહીંયા પોતાના છોકરાઓની ફીસ માટે કોઈક પેરેન્ટ્સે 7 લાખ તો કોઈકે 4.5 લાખ રૂપિયા ઇન્સ્ટિટ્યૂટને આપ્યા છે, પરંતુ તેમ છતાં આ લોકો પાસે પૈસા નથી. તો આવું તો કઈ રીતે બની શકે? નો ડાઉટ અહીંયા સ્ટુડન્ટની ફીઝની સાથે ફિટજીએ સેંકડો કરોડ રૂપિયાની ધાંધલી કરી છે અને આનું ઇન્વેસ્ટિગેશન થવું જ જોઈએ.